આણંદ જિલ્લામાં ખંભાત શહેરમાં રોટરી ક્લબ ઓફ કેમ્બે અંતર્ગત ઓફિશિયલ ક્લબ વિઝિટ કરવામાં આવી. રોટરી ક્લબ ઓફ ખંભાત છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર દેશ અને જિલ્લાઓમાં કાર્યરત છે, ત્યારે ખંભાત શહેરમાં ઓફિશિયલ ક્લબ વિઝિટમાં સમગ્ર દેશ તેમજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાં જરૂરિયાતમંદ હોસ્પિટલો તેમજ સ્કૂલોને જરૂરી સાધન સામગ્રી ડોનેટ કરી જનતાની સેવા કરી રહ્યું છે. ત્યારે ખંભાત શહેરની હોસ્પિટલોમાં ફેકો મશીન તેમજ ડાયાલિસિસના મશીનો પણ ડોનેટ કરવામાં આવ્યા છે. તેમજ સ્કૂલોમાં જરૂરિયાતમંદ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે પણ જવાબદારી લેવામાં આવી રહી છે. આપણે જે વિચારીએ છીએ, કહીએ છીએ અને કરીએ છીએ, શું તે સત્ય છે? શું તે બધા માટે યોગ્ય છે? શું તે સદભાવના, ભાઈચારો? આપણે બીજું જામનગર ઇન્ટરસિટી ફોરમ રજિસ્ટ્રેશન હજુ ચાલુ છે. જે કંઈ મિત્રોને આવવું હોય એ 10 અને 11 શનિ રવિ બનાવવા પ્રયત્ન કરો. ઇરેઝિસ્ટેબલ એટલે કે આ મીટિંગ પતે બીજી મીટિંગની રાહ જોવે મેમ્બર પ્રેસિડેન્ટની મેમ્બર રાહ જોવે કે ભાઈ મીટિંગ ક્યારે છે ને અમે જઈએ ત્યાં. રોટરી ઇન્ટરનેશનલ એક વૈશ્વિક સંસ્થા છે અને દર વર્ષે એના હોદ્દેદારો બદલાતા હોય અને ગવર્નરને દરેક વખતે દરેક ક્લબમાં જઈ અને ક્લબ શું કરે છે અને આગળ ક્લબે શું કરવું જોઈએ, એટલે ક્લબ રોટરી કાયમ બદલાતી રહેતી હોય એટલે એને કયા પ્રોજેક્ટ સમાજને જરૂરી છે, એ પ્રોજેક્ટ કેવી રીતે કરવા જોઈએ અને એના માટે કેવી રીતે રિસોર્સિસ જનરેટ કરવા જોઈએ, આ બધું સમજાવવા માટે ગવર્નરે ક્લબ વિઝિટ ઓફિશિયલ ક્લબ વિઝિટ્સમાં જતા હોય છે. ક્લબનું એકાઉન્ટ્સ જોતા હોય, ક્લબની મેમ્બરશિપ કેટલી છે અને એને વધારવા માટે પ્રોત્સાહિત કરવાનું અને સમાજ સેવા માટે શું કરી શકાય અને રોટરી એમને શું આપી શકે અને એ લોકો રોટરીને શું આપી શકે, આવી વાત. રોટરી અત્યારે સુદામાની જોલી એટલે ગરીબ વિધવા બહેનોને એ લોકો અનાજ આપતા હોય છે એક મહિનાનું, અથવા તો મોટી હોસ્પિટલો જે ચાલે છે તમારી કેમ્બે મેડિકલ રિલીફ છે તેમાં રોટરીને ગ્લોબલ ગ્રાન્ટ થકી ડાયાલિસિસ મશીન આપ્યા છે, પેથોલોજી લેબમાં ઇક્વિપમેન્ટ્સ આપ્યા છે. એ જ રીતે સ્વામિનારાયણ દ્વારા ચાલતી રોટરી એમની આઈ હોસ્પિટલ છે એમાં ડિજિટલ એક્સરે મશીન્સ આપ્યા છે. એટલે આવા ઘણા બધા મશીનો આપી અથવા ગ્લોબલ ગ્રાન્ટ થકી પ્રોજેક્ટ્સ કરતા હોય છે. બીજી નાની નાની સ્કૂલોમાં કંઈક જરૂરિયાત હોય તો જરૂરિયાત પૂરી પાડતા હોય છે.